દેવરાજ વ્યભિચાર કરવા લાગ્યો, ચોરી કરવા લાગ્યો, જુગાર રમવા લાગ્યો, શરાબ પીવા લાગ્યો, બધા દુર્ગુણો આવ્યા એક પછી એક. મારા ભાઈ બહેનો, ચોરી કરવી એ પાપ છે, મદિરા પીવી એ પાપ છે, વ્યભિચાર કરવો એ પાપ છે, અને ચોરી કરવી, આ ચાર મહાપાપ કીધા. આ ચાર મહાપાપ કીધા. એમાં પણ સુવર્ણની ચોરી, સોનાની ચોરી ક્યારે માફ થતી નથી. સાંભળી લેજો, ક્યારે કોઈનું સોનું ન લેવું ચોરીને. સુવર્ણની ચોરી, એનું પાપ ક્યારેય માફ થતું નથી. કન્યાદાનમાં આપેલી વસ્તુની ચોરી, એ પાપ ક્યારેય માફ થતું નથી. એટલે કન્યાદાન ની ચોરી એ ક્યારેય માફ થતી નથી. ત્રીજું, બ્રાહ્મણોની આજીવિકામાં મળેલું સાધન એની ચોરી. બ્રાહ્મણોની ધનની ચોરી કહેવાનો અર્થ. બ્રાહ્મણોના ધનની ચોરી, ગુરુદેવના, કોઈ સાધુ સંતના, અને કહેવા દો કોઈ મંદિરનું ધન હોય એનો દુરુપયોગ, એ વજ્રાલેપો ભવિષ્યથી. જો તમે મંદિરનો વહીવટ કરતા હો તો સાવધાન થઈ જજો. કોઈ મંદિર કે કોઈ સંસ્થા તમે ચલાવતા હો ધાર્મિક, બહુ સાવધાન રહેજો. એક ઘૂંટડો પણ પાણી જો ભગવાનનું પીવાઈ ગયું વહીવટનું, ભયંકર પરિણામ લાવશે. બ્રાહ્મણનું ધન અથવા તો ધર્મનું ધન જો ચોરી કરવામાં આવે તો વિષ સમાન. શ્લોકમાં સ્પષ્ટ કીધું છે, વિષ જેવું છે. તરત જ કુળ સહિત નાશ કરે. વિષ તો સારું કે તમારો પોતાનો નાશ કરે, પણ આ ધન છે ને, એનું જો ચોરી કરવામાં આવે ને તો તમારું કુળ સહિત નિકંદન જાય, કુળનો નાશ કરી નાખે. અને એમાંય શિવનું ધન તો ક્યારેય ન લેવું. શિવનું ધન, શિવને અર્પણ થયેલી વસ્તુ, શિવનું ધન, એની ચોરી ક્યારેય ન કરવી જોઈએ. બોલો હર હર મહાદેવ. પરિવાર સાફ થઈ ગયેલા અમે જોયા છે, અમારા અનુભવ છે. આટલી જ મહાદેવની જગ્યા એક જણાએ દબાવેલી. અમે નાના હતા, બિલકુલ નાના હતા, અમને તો એ વખતે બહુ ખબર ન પડે, પણ અમારા બા બાપુજી કહેતા કે એણે શિવ મંદિરની આટલી જગ્યા દબાવી છે, બેટા તું જોજે. સાહેબ, અત્યારે એના કુળમાં પાણી પાનાર કોઈ નથી. આટલી જગ્યા દબાવી હતી, ખાલી 2 ફૂટ જેટલી જગ્યા એણે શિવ મંદિરની, અને પોતાનો બંગલો મોટો કરવા માટે, પોતાની જગ્યાને મોટી કરવા માટે. આ મેં નજર જોયું છે. ક્યારે પણ શિવ મંદિર, શિવનું ધન જે હોય, શિવ દ્રવ્ય હોય, એની ક્યારે ચોરી ન કરો, એનો ક્યારે દુરુપયોગ ન કરો. ઉપયોગ જરૂર કરો, પ્રસાદી માનીને એનો ઉપયોગ જરૂર કરો. ચોરી મહાપાપ છે. બ્રાહ્મણનું ધન ક્યારે ન લઈ લેવું જોઈએ. સાધુ સંત કોઈ ધર્મનું ધન ક્યારે ન લઈ લેવું જોઈએ. અને મને કહેવા દો, શાસ્ત્ર કહે છે, હું નથી કહેતો, વિધવાનું ધન ક્યારે ન લઈ લેવું જોઈએ. વિધવાનું ધન જે જૂટવી લે, વિધવા નારી જે હોય, બાપુજી ગુજરી જાય પછી છોકરાઓ જો મા પાસેથી ધન જૂટવી લે, એનું પાપ ક્યાંય માફ થતું નથી સાહેબ. વિધવાનું ધન ક્યારેય એનો દુરુપયોગ ન કરો, એની પાસેથી લઈ લેવાનો ભાવ ન રાખો. વિધવા સ્ત્રીનું ધન એ તમારા કુળ, જો ખરાબ ભાવથી તમે લઈ લીધું તો તમારા કુળ સહિત નિકંદન જશે. વિધવા નારી પાસેથી રાખેલી ખોટી અપેક્ષા છોડી દેજો. એની હાય કબૂ ન ખાલી જાય. વિધવા નારીને એમ થયું કે મારું આને ખોટું લીધું છે, અને વિધવા નારી જે દિવસે કહી દે તારો નખો જ જાય, એ દિવસે તમને ભગવાન પણ ન બચાવી શકે. ભગવાન પણ ન બચાવી શકે.
શિવાર્પણમ શિવાર્પણમ શિવાર્પણમ. મારા ભાઈ બહેનો, હું આપને એ કહેવા માંગુ છું, શ્રાવણ મહિનો પ્રાશ્ચિત માટે છે. જો મારા તમારાથી આવા કોઈ દોષ થઈ ગયો હોય, કોઈનું ધન આપણા ઘરે આવી ગયું હોય, ભૂલથી પણ આપણે લાવ્યા તો ન જ હોઈએ, આપણે લાવ્યા તો ન જ હોઈએ, પણ કોઈ આ રીતના કોઈ પ્રકારનું ધન, કોઈ પ્રકારનો 1 રૂપિયો પણ આપણા ઘરે આવી ગયો હોય, તો ગૌદાન કરવાથી, ચાંદીનું દાન કરવાથી, સુવર્ણનું દાન કરવાથી અને ભૂમિદાન કરવાથી, આ 4 પ્રકારના દાન કરવાથી આ પ્રકારના તમામ દોષ નાશ પામે. એટલે એના માટે એક જ મહિનો છે માત્ર, અને એ છે શ્રાવણ મહિનો. શિવજીને શરણે જે જાય, ફેરો એનો સફળ થઈ જાય. શિવજીને શરણે જે જાય, ફેરો એનો સફળ થઈ જાય. દેવરાજ પાપાચાર, અનાચાર, દુરાચાર, ભ્રષ્ટાચાર, બધા જ પાપ, આ બધા જે કહ્યા ને, એ બધા જ પાપનો ભાગીદાર દેવરાજ હતો. સાંભળો, વૃદ્ધાવસ્થા અને સમય કોઈને છોડતો નથી. ટૂંકની અંદર કથા કહીશ. અંતે બધું નાશ પામે છે. અંતે કોઈ સાથ આપતું જ નથી. કાયમ માટે કોઈ અહીંયા છે જ નહીં. પતિ પત્ની પણ નથી, મા બાપ પણ નથી કાયમ માટે અહીંયા. અંતે તો એકલા આવ્યા અને મનવા એકલા જવાના. દેવરાજનો અંત સમય આવ્યો. હવે દર ભટકવા લાગ્યું, કારણ કે ધન નાશ પામ્યું, કુળ કુટુંબ નાશ. પાપ હતા ને, પાપના હિસાબે ધન જતું રહ્યું, મકાનો નાશ પામ્યા, કુટુંબ નાશ પામ્યું, ઘરમાં કોઈ રહ્યું નહીં. હવે ઘરમાં કોઈ નથી, કુટુંબમાં કોઈ નથી, સગાવાલામાં કોઈ બોલાવતું નથી. સગાવાલા ઘણા છે, પણ સગાવાલા કોઈ બોલાવતા નથી. અને ભટકતો ભટકતો ભૂખ્યો ને તરસો થયેલો દેવરાજ, એમ કહેવાય છે, શ્રાવણ મહિનો આવ્યો અને શ્રાવણ મહિનામાં આવી ગયો એક શિવાલય પાસે. શિવાલય પાસે આવ્યો, ત્યાં આગળ શિવ પુરાણની કથા માસિક પારાયણ બેઠી હતી. 1 મહિનો કથા ચાલે, માસિક પારાયણ. શિવ કથા 1 મહિનો બેસે. શિવ કથા કરવી હોય તો 1 મહિનો, શ્રાવણ મહિનો જો પસંદ કરવામાં આવે તો દરરોજ 1 કલાક 1.5 કલાક સુધી આ કથા કરી અને આખો મહિનો આ કથા સાંભળવી જોઈએ. મંદિરના પ્રાંગણમાં એ કોઈ વિદ્વાન બ્રાહ્મણ છે, અને બ્રાહ્મણના મુખે કથા શરૂ થઈ. પણ આ દેવરાજનો પાપી માણસ હતો, એને ક્યાં કથા સાંભળવા બેસે એ માણસ. પણ એને ભૂખ લાગી હતી, અને એને થયું કે શિવનું મંદિર છે તો ખાવાનું તો ત્યાં મળી જશે. એટલે દરવાજાની બહાર આવીને બેઠો, દરવાજામાં બેસી અને એને શિવ કથાનું શ્રવણ કર્યું. ભૂખના હિસાબે પણ પહેલા દિવસની કથાનું શ્રવણ કર્યું. એને એમ થયું કે હવે અહીંથી કંઈ જવા જેવું જ નથી, અહીંયા ખાવાનું તો મળવાનું જ છે. એટલે ખાવાના લોભના લાલચમાં પછી ત્યાં રોકાઈ ગયો. અને રોજ બેસે અને રોજ કથા શ્રવણ કરે. રોજ કથા શ્રવણ કરવા લાગ્યો. પછી તો 1 મહિના સુધી એ કથા ચાલવાની હતી. રોજ કથા શ્રવણ કરવા લાગ્યો. પણ જવરેણ પીડિતા, પ્રારબ્ધ વશ થયેલું આ માણસ, એને તાવ ચડ્યો. બરાબર જ્યાં 1/2 મહિનો થયો હશે, ત્યાં બરાબરનો એટલો તાવ ચડ્યો કે હવે ઊભો થઈ શકે એમ નથી, કે જમવા પણ જઈ શકે એમ નથી, કિચનમાં, રસોડામાં જ્યાં હોય ત્યાં. હવે તો ત્યાં પડ્યો માત્ર એક જ વસ્તુ કરે છે, શિવ 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 શંભો મહાદેવ શંભો.